હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ ક્લાસીસ। આગળ વધીએ દાખલા નંબર 7 તરફ। દાખલા નંબર 7 આપણને આપેલ છે કે કાટકોણ ત્રિકોણ એબીસીની બાજુના માપ 5 સેન્ટીમીટર, 12 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે। જો તેને 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ કરવામાં આવે તો તેથી બનતા શંકુનું ઘનફળ શોધો। તો જુઓ, અહીં તમને કીધેલો છે કાટકોણ ત્રિકોણ, તો અહીંયા આપણે દોરી દઈએ કાટકોણ ત્રિકોણ। તો આ થઈ ગયો કાટકોણ ત્રિકોણ, આ થશે કાટકોણ। નામ તમને લેવાનું કીધેલું છે એબીસી, તો આપણે નામ આપી દઈએ એ, બી અને સી। હવે શું કીધેલું છે કે 12 સેમી લંબાઈવાળી બાજુની આસપાસ પરિભ્રમણ। તો 12 સેમીની આસપાસ આપણે પરિભ્રમણ કરીએ તો 12 એ માપ કોનું થશે? એ બી, બીસી કે એસી? તો આસપાસ જ્યારે પરિભ્રમણ કરવાનું હોય ત્યારે વસ્તુ આવી રીતે હોય, તો ત્યારે આપણે તેની આસપાસ પરિભ્રમણ કરી શકીએ। તો આ ઊભી બાજુ એ કઈ થશે? એ બી, એટલે એ બીનું માપ થશે 12 સેન્ટીમીટર। ત્યારબાદ વધ્યા કોણ? 5 અને 13, તો આમાંથી 5 માપ કોનું અને 13 માપ કોનું? તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણનું માપ હંમેશા સૌથી વધારે હોય છે, તો સૌથી વધારે 13 છે, માટે કર્ણ એટલે કે એસીનું માપ થશે 13 સેન્ટીમીટર। ત્યારબાદ વધ્યા 5 એટલે બીસીનું માપ થશે 5 સેન્ટીમીટર। હવે શું કીધેલું છે કે આનાથી જે શંકુ બને તેનું ઘનફળ, તો અહીંયા આપણે શંકુ બનાવી દઈએ તો શંકુ કંઈક આવી રીતે બનશે। આ થઈ ગયું શંકુ। હવે જુઓ, અહીં જો આપણે જોઈએ તો એ બી શું થશે? એ બી એ શંકુની ઊંચાઈ થશે, એટલે કે એચ, જેનું માપ થશે 12 સેન્ટીમીટર। ત્યારબાદ એસી શું થશે? તિર્યક ઊંચાઈ, જેને આપણે કહીશું એલ, જેનું માપ આપણને આપેલું છે 13 સેન્ટીમીટર। ત્યારબાદ બીસી એ થશે શંકુના પાયાની ત્રિજ્યા, જેને આપણે આર વડે દર્શાવીશું, જેનું માપ આપણને આપેલું છે 5 સેન્ટીમીટર। હવે શું કીધેલું છે કે બનતા શંકુનું ઘનફળ શોધો, તો આપણે શોધીએ શંકુનું ઘનફળ। તો શંકુનું ઘનફળ બરાબર, ચલો ઘનફળનું સૂત્ર શું થશે? તો સૂત્રો તમે ખાસ તૈયાર કરી લેજો। સૂત્રો નહીં આવડતા હોય તો તમે સારી રીતે દાખલાની ગણતરી કરી શકશો નહીં। તો ઘનફળનું સૂત્ર થશે 1/3 પાઈ આર સ્ક્વેર એચ। તો 1/3 એઝ ઇટ ઇઝ મૂકી દઈએ। પાઈની કિંમત તો આપણે જે જવાબ લાવવાનો છે તે આપણે પાઈના ગુણિતમાં લાવવાનો છે, માટે આપણે પાઈની કિંમત નહીં મૂકીએ, તો પાઈના પાઈ જ લખીએ। આરની કિંમત આપણને આપેલી છે 5, આરનો વર્ગ છે એટલે આપણે લખીશું 5 ગુણ્યા 5। એચની કિંમત આપણને આપેલી છે 12 સેન્ટીમીટર। ચલો હવે કટ કરીએ તો કોણ કટ થાય છે? 3 ગુણ્યા 4 એટલે થશે 12। હવે જે વધ્યા એનો ગુણાકાર કરી લઈએ, તો 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 4 એટલે થશે 100, અને પાછળ કોણ વધ્યા? પાઈ। ચલો હવે આપણે શું શોધ્યું છે? ઘનફળ। તો ઘનફળનો એકમ શું થશે? બધું સેન્ટીમીટરમાં છે એટલે એકમ થશે સેન્ટીમીટર ઘન। તો આ મળી ગયું આપણને શંકુનું ઘનફળ। તો જવાબ તમે આ રીતે લાવી શકો છો। હવે જેમને એવું હોય કે અમારે પાઈના ગુણિતમાં જવાબ નથી લાવવો, અમારે પાઈની કિંમત મૂકીને જવાબ લાવવો છે, તો શું થશે? તો તેની ગણતરી હું તમને અહીંયા બાજુમાં સમજાવી લઉં છું। 100 પાઈ આપણો જવાબ આવે છે, તો 100 લખી દઈએ, ગુણ્યા પાઈની કિંમત મૂકી દઈએ 22/7। ચલો તો 100 ગુણ્યા 22 એટલે કેટલા થશે? 2200, અને છેદમાં વધ્યા 7, એકમ શું થશે? સેન્ટીમીટર ઘન। તો આટલી જ ગણતરી તમે કરી શકો છો। સોરી, અહીંયા ભૂલ છે લખવામાં 2200। તો આ થશે ફાઇનલ આન્સર। તો તમે આવી રીતે પણ ગણતરી કરી શકો છો। તો અહીંયા આપણો દાખલા નંબર 7 એ પૂરો થાય છે। આઈ હોપ ધેટ કે તમને દાખલાની અંદર સારી રીતે ખ્યાલ આવ્યો હશે। નેક્સ્ટ જે દાખલો છે તે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે। થેન્ક યુ।